કામરેજની ખાવદરા ગલીમાં ફૂડ વિભાગે દરોડા પાડી ગંદકી અને નિયમભંગ સામે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લાના પ્રખ્યાત કામરેજની ખાવદરા ખાવા ગલીમાં ફૂડ વિભાગ દ્વારા અચાનક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર ફૂડ વિભાગની ટીમે ચેકિંગ કરતા લારી ગલ્લા ધારકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કચરો નષ્ટ કરવાની સાથે જ કેટલીક દુકાનોને સીલ કરવાની તજવીજ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ખાદ્ય સામગ્રી વેચવા માટે નિયમ વિરોધ ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી નકામો અને હાનિકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યું હતું અને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યું હતું। ફૂડ વિભાગની અચાનક તપાસથી ખાવદરા ખાવા ગલીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે માટે વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ટીકે નાગર, સિનિયર ઇન્સ્પેક્ટર ફૂડ એન્ડ ડ્રગ, સુરત। અત્યારે માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સૂચના અને કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ગુજરાત રાજ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓ ઉપર સ્વચ્છતા અને હાઇજેનિક બાબતની તપાસની કામગીરી ચાલુ છે। જે અંતર્ગત આપણે સુરત જિલ્લાની અંદર કામરેજ ખાતે આવેલી ખાવદરા ખાવ ગલીની અંદર આપણે આજે તપાસ ઝુંબેશ હાથ ધરી છે। અત્યારે અહીંયા જે પરિસ્થિતિ જે પ્રમાણે લોકો કાગળ ન્યૂઝપેપરનો યુઝ કરે છે અને થોડી ગંદકી જોવા મળેલી છે એનો આપણે તાત્કાલિક નાશ કરાયો છે અને જેમાં વધારે ગંદકી છે આપણે તાત્કાલિક બંધ કરવાની કામગીરી ચાલુ કરેલી।